આજે જે આ પરિવારે કામ કર્યું એના શરણમાં મારા લાખ લાખ વંદન। પણ આજે માં ભગવતીની કૃપા હોય, તમારી જેવા વડીલોની દયા હોય, તમે જો તો મુબારક છે, ન જો તો ડબલ મુબારક છે। કોઈ ભાઈ મીઠા મસ્કા મરવી અને પૈસા પડાવી લેવા એવો અમારો કોઈ ઈરાદો છે નહીં। બાંભણિયા પરિવાર આજે તન તોડ મહેનત કરી અને ભગવતી માટે આ કાર્ય કર્યું, તો અમારે બાંભણિયા પરિવાર બધાય સભ્યોને એકદમ જોરદાર તાળીઓથી વધાવી। બીજા પ્રથામાં કે મિત્રો આ કોની પાસે મગાય, કોઈ દાતાર હોય, કોઈ સુરવીર હોય એની પાસે મગાય, બધાય પાસે દાન મગાતું નથી। કારણ કે જાવીન ધાન ના નીપજે અને કુડવીન મારું ના હોય, જેસલ જખરા નીપજે કે જેની માં ઓથલ હોય, આ વાતો એની હોય, ખીસડ ખાયાની વાતો ન હોય। બાથરૂમ માં નાતા નાતા મરી જાય એ કોઈ દી હુરધન ન થાય, નાક માંથી ગુંગો કાઢે અને ગોળી વાળા વગર નીચે નો નાખે, એ આમાં કઈ નો આપે। પણ તમે આજ મિત્રો ખોબે અને ધોબે દાન આપ્યું, મારી માં ભગવતી તમારા આખા ભર્યા ભંડાર રાખે। અને બીજા પ્રથામાં કે આ ગામના નામ છે, એવા ગુણ છે, ખોટા વખાણ નથી કરતો। આ નકર અમુક માં નામ હોય, ગુણ ન હોય, અમુક નું નામ તુલસી હોય પણ એના કામ પાછા બાવળ જેવા હોય। અમુક અમુક ની જ્યાં કરો, મારું નામ જ ભોળો છે, લાગે તમને કે આ દીકરો ભોળો હોય એવું। આપણાથી શરૂઆત કરીએ અને એનું કારણ છે કે જાજો સમય નથી લેવો, આચાન ઘણું બાકી છે। પણ આજે આ સભાની અંદર માં ભગવતીને મારે ખાલી 5 મિનિટનો પ્રસંગ કેવો। શું કામ કે આ મંડળે ગામ ભાડા એને 26 લાખના ખર્ચે મંદિર બંધાવ્યું અને મિત્રો હમણાં 45,000 રૂપિયાની જેને ખર્ચો કર્યો, ગામની અંદર તિથિ ઉજવી અને ગામ ધોળો પણ સંતો બધાય પધાર્યા હતા। પણ મિત્રો મારે ખાલી ગૌ માતાનો 5 મિનિટ પ્રસંગ કેવો છે। બાળકો સિલર મને ઘડી સહન કરજો। મિત્રો કઈ ગામડાની અંદર ગૌ માતાને રેડિયાર મૂકી દીધી, કઈ ગાયો મિત્રો પ્લાસ્ટિક ખાય, પેપર ખાય અને મરી ગઈ, કઈ ગાયો વાલા રાતો રાત કતલ ખાને કપખાણીસ બાપ। એક ગામડાની અંદર ગરદણી ગાયને ખૂબ મારતો હતો, ગાય કગડે છે કે ભાઈ तुमने શું કામ મારે, એ વાલા तुमने પાણી ના પાતો, તું નીંદ ન નાખતો ભાઈ, પણ તારા આંગણે મરી જવા દે। આજ અમે ક્યાં જઈ ભાઈ, અમને બુઢાપો આવ્યો, અમે હાલવા જાય તો અમારથી પડાઈ જાય। પણ મિત્રો વિચાર કરજો, એ ગરદણી અંજને ગાયને લાકડીએ મારે, ગાય કગડે છે। ગાયની આંખમાંથી એમ કહેવાય છે કે શ્રાવણ ભાદરવો ઉયો જાય એમ બે આંખમાંથી આંસુડાની ધાર થાય। કાળા માથાના માનવી જોતા જાય, પણ મિત્રો એ રસ્તા પર કોઈ કવિ પસાર થાય, ગાયને મારી અને કાઢી મૂકે એટલે એની ગાય એક પ્લાસ્ટિક ખાય, પેપર ખાય અને મિત્રો કચરા પેટીના ખૂણા પર પેટનો ખાડો પૂરે। એમાં કાળા માથાના માનવી જોતા જાય, કવિની કલ્પના કેવી કે મરદા બેઠા કરે, કવિ એટલું કીધું તો માં જેથી એમ કહેવાય કે નંદ બાબાની ઘરે નવલખ દુસતા માં, જેથી તારા પુરુષ કેવા હતા। અને આજે કચરા પેટીના ખૂણા પાસે ઉભા ઉભા આસુડા પાડવાનું કારણ ત્યારે ગૌ માતા એટલું કીધું તો કવિરાજ ગુણ કર્યા ગોઠા કરે, ઓ ગુણ ભૂલી જાય। કાકા ઈ કહેવાય ઓલા મોટા મનના માનવી। આજ અમે ક્યાં જાય કવિરાજ, એને આંગણે બાંધી તો ભલે બાંધી કવિરાજ, જગતના શોકમાં રેડિયાર મૂકવી નથી, અને રેડિયાર મૂકી તો ભલે મૂકી કવિરાજ,
અમારા ઉપર કરવત હકારવા નતા અને કરવત હકાર્યા તો ભલે હકાર્યા કવિરાજ અમારા નાના નાના ટુકડા કરવા નતા અને નાના નાના ટુકડા કર્યા તો ભલે કર્યા કવિરાજ એને ત્રાજવે તોડવા નતા અને ત્રાજવે તોડ્યા તો ભલે તોડ્યા કવિરાજ એને ખરીદી અને ઘરે લાવવા નતા અને ખરીદી અને ઘરે લાવ્યો તો ભલે લાવ્યો કવિરાજ એને સુલા ઉપર શેકવા નતા અને સુલા ઉપર શેકા ભલે શેકા કવિરાજ એને ભાણા પીરસવા નતા અને ભાણા પીરસ્યા તો ભલે પીરસ્યા કવિરાજ એને ઉદરમાં ઉતારવા નતા અને એ વાલા ઉદરમાં ઉતાર્યા તો ભલે ઉતાર્યા કવિરાજ તે અભાગ્યાને એમને માં કહેવા નતા મિત્રો આજે તમે કઈ સમાજ બેઠો કે કઈ જેવો તેવો સમાજને બાપ ધર્મને લઈ અને હાલવા વાળા વ્યક્તિ છો અને ધર્મને જાણો છો તો મિત્રો એટલું કઈ અને મારા શબ્દને વિરામ આપું પણ મિત્રો આ સભાની અંદર હું જોડી લઈને આવું અને આ જોડીના જે પૈસા છે એ આયા મુકતા જવાના છે તો અમારા દાદાનું કેવું એવું છે કે ભોળાભાઈ માં ભગવતીનું કાર્ય છે અને જેની ઉપર 4 હાથનો છાયો હોય અને આજ અમને કળા મળી હોય અને આજ ન બતાવીએ તો ભલામણ અમને અમારી જનતાનું ધાવણ લાગે બાપ પણ હું જોડી લઈને આવું જાજાને 10 રૂપિયા નાખજો અને 10 રૂપિયા છૂટા ન હોય તો પ્રેમથી પગે લાગી લેજો ઈ જોડીની મજાક ના ઉડાડતા અને એની મજાક ઉડાડે ને એની આખી જિંદગી મજાક ઉડે જાજો સમય નથી લેવો શું કામ કે આચાન ઘણું બાકી છે તો હું જોડી લઈને આવું છું ફૂલ નહીં તો ફૂલની પાકડી બેનો માતાઓ તમારી પાસે જે કઈ આખા વર્ષ શાકભાજીનો કટકીનો માલ ભેગો છો હોય એટલે કટકીનો માલ એટલે મારો કહેવાનો અર્થ એ છે કે પતિદેવ સવારે ઉઠાવવામાં વેલા મોડું ઉઠવામાં થઈ જાય એટલે પતિદેવ કપડા બદલાવી અને કામે વયા જાય એ પેન્ટ શર્ટના ગીજામાં 50 હોની નોટ પડી રહી હોય ભૂલમાં એ બેનો કપડા ધોવે એ વખતે ના હાથમાં આવી હોય એ પાછી નો આપી હોય લગભગ તો નો જ આપી હોય નો પાછી આપી હોય એમાં થોડા ઘણા નાખજો એ ધંધામાં બરકત ભગવાન જાજી આપશે કોક દી 500 ની નોટ ભૂલી જાય તો હું જોડી લઈ અને આવું છું ફૂલ લઈ તો ફૂલની પાકડી અને અમારે બાંભણિયા પરિવાર આજે જે કઈ આયોજન છે મિત્રો એ માં ભગવતીના કડિયા માટે ગોઠવું છે તો તમારો મારો હક બને જો ભગવતી દીધું હોય તો હાલ तो प्यार की थापन कहवा
એક હું છો તેવારના જોજો દાદાજી હું છો તે નીતની માં ભાંગ છે એક ભરેલ જો બનિયામાં બેઠા બેની બા દાદાએ હસીની બોલાવ્યા ઊંચા બાંગલા બનાવો દાદા કાંતાની બારીઓ મેલાવો હે વીરો મારો જગમગ 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 થા એ ઊંચા ઊંચા બંગલા બનાવો એમાં કાંતાની બારીઓ મેલાવો એ બેની બારી જગમગ 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 થાય પરતા ભરાય કઈ માનડા ના મીઠા કે દાદા દાદે ભરી સભામાં દીઠા હે વીરો મારો જગમગ 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 થા દાદા વિના કેમ ચાલશે હોરા દાદા એ જ મનરાળી હોય તમારી ગા એ બેની મારી જગમગ 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 થાય ઊંચા બંગલા બનાવો દાદા કાંતાની બારીઓ મેલાવો હે વીરો મારો જગમગ 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 થા આ તેરા ઘૂંઘટડા નીલા એવા ઘૂંઘટ રે દાદા તમારા રૂ એ બેની મારી જગમગ 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 થાય એ બેની તમારે સાસરે જાવું પડશે એકલું કરવા પડશે ઘરના કામ સાસરિયાના રાજમાં નહીં ચાલે પરદાદાનું નહીં ચાલે મરવાતાનું કરવા પડશે ઘરના કામ સાસરિયાના રાજમાં નહીં મળે દાદા નહીં મળે માતા કરવા પડશે ઘરના કામ સાસરિયાના રાજમાં એ બેની તમારે સાસરે જાવું પડશે એકલું કરવા પડશે ઘરના કામ સાસરિયાના રાજમાં નહીં મળે કાકા નહીં મળે કાકી કરવા પડશે ઘરના રાજમાં નહીં ચાલે તારા કાકાનું નહીં ચાલે તારા કાકીનું કરવા પડશે ઘરના કામ સાસરિયાના રાજમાં કરવા પડશે ઘરના કામ સાસરિયાના રાજમાં હવે વેણુ હા મંડાઈ ગયું તો મિત્ર ત્રીજા મંગળની શરૂઆત થાય છે એનું કારણ છે કે ટાઈડનો માહોલ થોડોક છે એટલે ગાયક આપણે લગ્નની વિધિ પતાવીએ તો ત્રીજા મંગળામાં જે ભાઈની બેનોને દાન દેવું હોય એ ઝડપ રાખજો હાલો હે ત્રીજા
આ ત્રીજા ત્રીજા હા મંગળિયા વર્તાય રે ત્રીજા ત્રીજા અરે ત્રીજા ત્રીજા મંગળિયા વર્તાય રે ત્રીજે મંગળ તેના તે દાન દેવાજ રે ત્રીજે મંગળ સોનાના દાન દેવાજ રે અજમલ સરી કાજો ને રાજ રે હે દાન લેશે આ દાન લેશે પટિયાર ના પુત્ર પ્રતાપ રાય वरसे वरसे ये शादी पीजना ये विजनरी समकी रे ये નથી મારે મામાના મોહાર રે मेरा भाड़ा तो पूर से रे हे आज हमारे देवे नाना भाणे कला परने गए ने मामे रानी दो હા મિત્ર ત્રીજું મુકલી વર્તાણું જે ભાઈને દાન દેવું હોય ઈ ઝડપ રાખજો 101 રૂપિયો પિયુષભાઈ હરજી વનભાઈ પ્રોહિત એમના તરફથી આવે છે 500 રૂપિયા દિનેશભાઈ મેશ્રીભાઈ બારટ એમના તરફથી આવે છે 101 રૂપિયો દિલીપભાઈ માલાભાઈ જાદવ એમના તરફથી આવે છે 100 રૂપિયા રતનસિંહ પરમાર મોરાસા એમના તરફથી આવે છે 100 રૂપિયા ભાવસિંહ બાબુ જાદવ એમના તરફથી આવે છે 100 રૂપિયા રણમલ બારડ એમના તરફથી આવે છે 100 રૂપિયા કરશન સિન્હા એમના તરફથી આવે છે 50 રૂપિયા કરશનભાઈ અર્જણ વંશ એમના તરફથી આવે છે 50 રૂપિયા અર્જણભાઈ ભીમાભાઈ બામણિયા એમના તરફથી આવે છે 200 રૂપિયા અયુબ અલ્લાહ રખા એમના તરફથી આવે છે મિત્રો જોરદાર તાલીઓ વધાવી દાતાઓ 100 રૂપિયા સંદીપભાઈ ગોહિલ એમના તરફથી આવે છે 200 રૂપિયા સામતભાઈ પરબતભાઈ પટેલ એમના તરફથી આવે છે
100 રૂપિયા બારડ રવિસિંહ રાજ એમના તરફથી આવે છે 100 રૂપિયા જાદવ જયસુખ લક્ષ્મણભાઈ એમના તરફથી આવે છે 500 અને 1 રૂપિયો રામદેવ ગ્રુપ પસનાવડા એમના તરફથી આવે છે મિત્ર જોરદાર તાળીઓ વધાવ્યો અમીરભાઈ નોંગણભાઈ સુડા સમાન 200 અને 1 રૂપિયા આવે છે મિત્રો જોરદાર તાળી વધાવ્યો હાલો કે ફૂલડે તણગરો તારો માંડવો બેનડી ફૂલડે તણગરો તારો માંડવો માંડવે આવી પીગલ ગટી જાન આવી પીગલ ગટી જાન ફૂલડે તણગરો તારો માંડવો ડાળ વાળીને ફૂલ લાવ મારી બેન
છૂટો ને અણવર પાંગળો રે વર છૂટો ને અણવર પાંગળો રે વર કન્યાને વરવાની જાય ઉમંગનો માય નણદલ લેરિયું રે નણદલ લેરિયું રે તો મિત્ર ચોથા મંગળિયાની શરૂઆત થાય છે હાલો હે સોતા સોતા આ સોતા સોતા આ મંગળિયાવર થાય રે સોતા સોતા અરે સોતા સોતા મંગળિયાવર થાય રે હે સોતે મંગા તેના તે દાન દેવાય રે હે સોતે મંગા કન્યાના દાન દેવાય રે અજમલ સરી કાજો ને રાજ રે આવી રીતે ચારે મંગળ પૂરા થાય રે આવી રીતે ચારે મંગળ પૂરા થાય રે તો તારે મંગળિયા વરતાણા તુર ઢબક્યા તુર રણક્યા તુર સરણાયોની સાથે પરણે ભરમતો પરણે ભરમતો ગોર કરો ને ઉકેલ ગોર લટપટિયા તમારી ફરિયાદ જેમની વાત ગોર લટપટિયા તમારું નળિયા જેવું દાંત ગોર લટપટિયા વાલા કો લટપટિયા ગોર કરો ને ઉકેલ ગોર લટપટિયા હાલો સગુણાબેન હાલ એ ઊંચી રે એ સડોને નીચે ઉતરો
મણિયારા જો મોરે કે દુની તારી વાત મણિયાર ડોરે જીયો ગોરલ નો સાઈ બોરે મકલડી મૂછવાડો તેલ મણિયાર મણિયારો એ મણિયારો બાયો શું કરો બાયો મારો મણિયારો તે મનડા નો માને મણિયાર ડોરે જીયો ગોરલ નો સાઈ બોરે મણિયારી આંખ વાળો તેલ મણિયાર મણિયારો એ પોઢો છે ભામર ઢોલીએ બાયુ એની મણિયારી હે ઢોળે છે જણમાં મણિયાર ડોરે જીયો ગોરલ નો સાઈ બોરે કમળા કેળલા વાળો તેલ મણિયાર ખુશી રે હે સડુને નીને ઓતરો આયુ તો જમોરે મણિયારા તારી દીવા મણિયાર ડોરે જીયો ગોરલ નો સાઈ બોરે કપહરિયા હે ભાલાળો તેલ મણિયાર હાલો સગુણાબેન તમે તમારા માતા પિતાને મળ્યો પ્રતાપરાય આ પોતારે પધારો વેવાણું તમારે માંડવો સમજવો હા એમ સમજો હા તો સમજી લ્યો
નથી કહી શું કહું છું પ્રસંગ બહુ સારી રીતે પતી ગયો વેવાણ બે તમને મારે વ્યવહારની વાત કરવી છે બે હું વેવાણ ચાર કરો ને એવું છે સારું વેવાણ તમે તમારા દિલની વાત કરી દીધી વેવાણ ચાર મંગળ વર્તાઈ ગયા સગુણા કેમ બધું રો રો કરે છે રે વેવાણ હા દીકરી હારે છે તો રોય તો કરીશ ને મેં 600 દીકરીઓ વળાવ્યું હાસે ખોટે કાઈ રોયું નહીં એવું લાગે તો જમાયું રોઈ લે બેઠા બેઠા જવો એના કઈ ઈ ધોકા ન હોય કેમ બોલા નહીં હા તે વેવાણ એ તો તમારા સંસ્કાર એવા એમાં કઈ રોવાનું ન હોય ત્યાં કઈ દુઃખના ડુંગર નથી પડી ગયા ત્યાં જ બાપા હે હોનાની ખાટે હિંચકતા આવડે તો ખીચડું હિંચકવાનું છે હાવ સુખ થઈ જાવ હાવ સાના રહી જાવ બધું અહીંયા રોઈ લે હો તો ત્યાં આવીને પછી હું રોહો હે વેવાણ હા શિખામણ તો અમારે દેવાની પણ તમે ક્યાં દેવા માંડ્યા આ રોવે છે બધું તે પણ તો રોવે તો હું સાની રાખી ને એવું નથી બધું નો આયા રોઈ લે કેજો થોડુંક ધ્યાન રાખે ના વેવાણ મારે રોવ રમી જોઈ થોડીક અરે એવું ન હોય વેવાણ અમારી શેરીમાં કેવી વાતો થાય વેવાણ તમાર શેરીમાં હું વાતું થાય હમણાં હું છે ને ઉતારા તરફથી માંડવે આવતી હતી ને તો માંડવા તરફની બેનું કહેતી હતી સગુણાનો તો હાહુ સગુણાનો તો ભાઈ ભૂલી ગયા સાત કૌશલ્યાનો અવતાર છે હા તે વેવાણ એવી જ વાતો અમારી શેરીમાં થાય પણ તમને જોયા પછી આમાં કૌશલ્યા જેવું કઈ લાગતું જ નથી તો તમને હું કઈ મંત્રા જેવી લાગુ છું હા અસલ કઈ કઈ એવા હોય એવું લાગે ઈ તો બોલવાની ટેવ છે વેવાણ હું બોલું છું ખાલી એટલું છે આમ તો ખાલી હાવ ભોળી છું હા વેવાણ એ તો તમને જોયા એટલે એવું લાગતું જ ખરું સાના રહી જાવ હાવ મેં કઈ દુઃખના ડુંગર નથી પડી ગયા રોવા બેઠા છો પાપણિયા પાડવા બેઠા છો હાવ સુખ થઈ જાવ વેવાણ ટાઢા તાવ તમે આવ્યા તો એના ઉતારે ગયા જ નથી ચા પાણી પીધા કે નહીં બધું પીતું વેવાણ ચા પાણી પીતા નાસ્તો કર્યા તમાર માંડવે થોડું કઈ ઘટતું હોય વેવાણ તો વેવાણ જમી લેજો અને કર્યાવર તો પૂગતો કર્યો હોય છે ને કર્યાવરમાં વેવાણ તમારે કઈ કેવું જ ન પડે કાચની વસ્તુ હોય ને હરકી પેકિંગ કરીને મૂકજો લાંબા રસ્તે જવાનું છે, વળી પાછી ફૂટી જાય તો કોણ સોસવા અરે વેવાણ એવું ન હોય વેવાણ કેવું પડે મારે તમને બધી ભલામણ કરવી પડે વળી પાછા તમે ઉતાવળમાં બધું એમને નાખવા માંડ્યા હોય તો શું કરવું ના વેવાણ કર્યાવર બધું એ વેસ્ટ પરસુણ મુંગરો હે વેવાણ આ પરસુણ ને લેતા આવજો ધઈગમાં પરસુ ને તો ઠીક પણ તમારે સાંજના ને બધીને હાંસવી ને ભરી લેજો ગાડામાં અમારા જાનૈયા તો ઓહો હૈયાના હાજા છે મારી પેલા બેઠી ગયા બે ફટાકડા વાળા છે આમ રખડતા હતા ડેલાની બહાર વેવાણ ના, ક્યાંય ન જાય. પછી માર સગુણા ને દો ન દેતા એને ખબર જ ન હોય આપણા ક્યાંય ન જાય તમ તમારે મજા કરો ની આવી જ જાય ઈ માર ચિંતા ન કરવાની હોય અને હું કહું છું વેવાણ હા વેવાણ તમે કર્યાવર તો ફૂગ તો કર્યો છે અરે વેવાણ કર્યાવરમાં તમને કાઈ બોલવું જ ન પડે તમે વોશિંગ મશીન લીધું હા વેવાણ સેન્ડવિચ નું મશીન લીધું હા વેવાણ સારું મને સેન્ડવિચ બહુ ભાવે ને એટલે પૂછું છું તે વાંધો નહીં વેવાણ અને એમાં મોઢું મુસળાવ્યું છે દીકરી દેવું છે ક્યાં કઈ નાખી દેવું છે પણ અમે કાકાઈ કે વેવાણ તો તમે મોઢું બગાડો છો હું મારે તમને વેવાણ પૂછું છું. અને ટિફિન લીધું છે ટિફિન તો વેવાણ તમારે કેવડું લીધું છે તમારે જેટલું જોઈએ એટલું વેવાણ બે 5 ટિફિન તમને દેવાના છે કે 4 નું લીધું છે વેવાણ તમને બે ટિફિન દેવાના છે અમારા તરફથી માર શું કરો માર તો ટિફિન છે સગુણાને દેજો સગુણા ટિફિન ની કાંઈ જરૂર નથી વેવાણ એટલે એમાં હું છે અમારા આખા પરિવારને બપોર રસોઈ નો બનાવવી પડે આખા પરિવારનું ભેગું થી આવી જાય હું તો હારા હાટું કહું છું તમારે દેવું હોય તો હા વેવાણ અને વેવાણ અથાણું નાખ્યું છે વણ કેમ વેવાણ તમારા રજવાડામાં ખાણા નથી કોઈ અરે નાખતા? પૂછું તું વેવાણ ઈ તો અથાણું દીકરીને દેવાય એવું કઈ નથી અમારે ત્યાં કેરીયું નથી થાતી એટલે પૂછું છું શેનું અથાણું નાખ્યું છે તમે તો દીકરો પણ આવ્યા કે બધું ભેગું કરવા આવ્યા કેવું પડે વેવાણ અમારે છે ને નવે નવી હું પરણીને જઈને મારું આણું વાળ્યું ને ત્યારે આડોશી પાડોશી બધી બાયું જોવા આવી હતી બાઈ કર્યાવર કેટલોક લાવી છે એમ તો પછી આ પરણીને આવશે તો જોવા નહીં આવે ભલે ને જો આવે વેવાણ કર્યાવરમાં કાંઈ ખામી નહીં મને તો રાખતા. ભેગું અથાણું આપ્યું તું મારા મમ્મીએ શેનું અથાણું નાખ્યું વેવાણ હા તમારે જેનું અથાણું ખાવું હોય ને એ બધું અથાણા નાખ્યા છે વેવાણ જો કેરીનું નાખ્યું છે હા વેવાણ ગરમલનું નાખ્યું હા છે વેવાણ ગુંદાનું નાખ્યું છે હા વેવાણ ખાસ કરીને ગુંદાનું મોકલાવજો તમારા પાસે ગુંદાનું અથાણું બહુ ખાવે ભાવે અને ગુંદા ખાય ને એનું મોઢું ગુંદા જેવું થઈ ગયું હમણાં જોજો તમે
ને આમ જો વેવાણ અમારે તો હવે હાવ નિવૃત્ત થઈ ગઈ, મારે તિરુપતિ બાલાજી વઈ જવું છે અને તેજુરીન સાવી સગુણાને દઈ દેવી છે. હાવ તેજુરીન સાવી મારે છે ને સગુણાને દઈ દેવી છે. નહીં બે માં લેતા છે તો ના રે ના, હું તો હવે નિવૃત્ત થઈ ગઈ, પછી મારે છે ને લટ ઉતારવી છે ને તમારા ભાઈનો ટકો કરાઈ નાખો. હારું વેવાણ જય શ્રી કૃષ્ણ આવજો. જય શ્રી કૃષ્ણ વિવાહ. અને ધૈકમાં કેટલાક જણા આવશો? કેમ વિવાહ? હે અરરરરરરરરરર મારી દીધા. એટલા બધા આવશો? તો વિવાહ રજવાડું છે. આ બધાને ખાસ કરીને લેતા આવજો, એનું જ કામ છે મારે ધૈકમાં. એ બધા આવશે વિવાહ. હારું તો એને લેતા આવજો તમે ધૈકમાં. અને જય શ્રી કૃષ્ણ હું જાઉં છું વેવાય. જય શ્રી કૃષ્ણ વિવાહ. હા એમ. ઉતારે ચાવ, હા. ચા પાણી નાસ્તો જમી લઉં, ફ્રેશ થઈ જાવ. હા એમ. વેવાણ કઈ બોલાય નથી ગયું ને? ના વિવાહ. તો ભલે હો. બોલાઈ ગયું હોય તમે તમારે થાજી કર લેવાનું. याजे सगुणा कहूँ ने मातु सरी सांवरो रे ए करो मारा हसा दिलड़ा ने बात दिकरी ए कहूँ ने मातु सरी सांवरो रे
પડકે મારી લાડો કડી
આવા વિલાપ છોડી દે મારા બાળ, આવા કકળાટ છોડી દે મારા બાળ. દીકરી ગમે એટલી લાગતી હોય મારા બાળ, પણ એ સાસરે શોભે. માટે આજ મમતાની પ્રાર્થના સાંભળતી જા મારા બાળ. તારા જીવનમાં